રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ સામે ભાજપના જ જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, કારણ કે પૂર્વ ચેરમેન અણધા પટેલે રજૂ કર્યું પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેટ આપે તેવી શક્યતા વ્યક્ત કરી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓ તેજ છે। ચોકલેટ તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું। તો આપણી સાથે અણધા પટેલ પૂર્વ ચેરમેન બનાસ બેંકના જોડાઈ ગયા છે। અણધા પટેલ, આપનું સ્વાગત છે। કેમ આપણે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું એ પહેલા જ ફોર્મ ભરી દીધું અને પછી તમે એવી આશા પણ વ્યક્ત કરી છે કે મેન્ડેટ જે છે તે મને આપવામાં આવશે? એટલે અમારી જે પ્રક્રિયા ચાલતી હોય છે એમાં ફોર્મ ભરે એ લોકો જ મેન્ડેટ માંગવા જઈ શકે, કારણ કે ફોર્મ ભરવાનો જ નથી ને ભર્યું જ ના હોય એ મેન્ડેટ માંગે કઈ રીતે? નહીં, આપણે ફોર્મ માન્ય છે કે નથી રે, શું છે કે શું છે? પણ ક્યાંક અણધાભાઈ, તમને એવો તો ડર નથી ને કે ભાજપ વાળા મેન્ડેટ નહીં આપે પહેલા જ હું ફોર્મ ભરી દઉં, એવો ક્યાંક તો ડર નથી ને? એવી વાત નથી, પણ શું છે જો કે આમાં બધા મુહૂર્ત ઉપર કામ કરતા હોઈએ, રાશિ મેળના દિવસનું ફોર્મ ભરીએ તો સારું, આવું બધું માન્યતા હોય એ પ્રમાણે મને પણ એક જ્યોતિષે સલાહ આપી કે તમે ગુરુવારના દિવસે ગુરુજીના આશીર્વાદ લઈ અને ગુરુવારના દિવસે ફોર્મ ભરશો તો તમારે સરળતા રહેશે। એટલે મેં ગુરુવારના દિવસે 12:39 ગુરુજી, અમારે જે ગુરુ માનું છું એમણે પણ મને આશીર્વાદ આપ્યા કે તમને આશીર્વાદ છે, તમે ફોર્મ ભરો। એટલે મેં ગુરુવારનો દિવસ પસંદ કરી અને 12:39 મેં ફોર્મ ભર્યું। જી જી અણધાભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।